બોલો બોલો. અંબા અંબા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કરી લીધો ચા નાસ્તો? હો અત્યાર સુધી હોય વાવ. હો ઓ આ કાચની બોટલાની છે ને માથે રાખી છે. શું છે આ? એટલે બધું શું બધું આ સાફ કરે ને બધું ઠેકાણે કરી નાખે પછી. જાજુ બધું હોય એ રીતે. કાંઈ હોતું જ નહીં ને બા. કાંઈ હોતું જ નહીં, ખાલી થઈ ગયું હતું બધું. ખીચડીની દાળ નથી, મૂંગ દાળ નહોતી, પછી અડદની દાળ જરાક હતી, કાંઈ હોતું જ નહીં, બધું ભેગું રહી ગયું. ઓલા પાપડ છે આ સ્ટીલના ડબ્બામાં રાખી દીધેલા ખબર. પાપડનો ડબ્બો છે એમાં બેન. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે 12. હેલિકોપ્ટર ફૂલ ચાલુ છે પંખા વગર કંઈ કામ થાય નહીં આપણું. અને પરફ્યુમ છે ને એ અમે ગુરુવારે મૂક્યું હતું. આમ 7 દિવસ કીધા હતા, પણ મેડમનું કહેવું છે કે હવે બસ બહુ થયું, હવે કાઢી લેજો. એટલે અત્યારે એ આપણે લગાવશું. એ કે મને છાંટવું છે, ફટાફટ તમે કાઢો ને લગાવો. ના કરે મન ન કરે. રેડી? બાર અહીં જમવાનું છે. જિંદગી તો જો આ જીવે છે જો. આહા. હા વચ્ચે આવા ગુરુબાની આવી ગઈ બોલો. વાહ વાહ. પડીને તો આજે ઓચિંતાનું મેં તો વાહ ગુરુદેવે આજે યાદ કરી. એમ રામા ગુરુબાની પિક્ચરના ગીતમાં ક્યાંથી આવી જાય? બધું હોય આમાં. ગુરુ નાનક દેવે યાદ કરી મને. રોજ દર્શન કરતા હોય, પ્રદક્ષિણા કરતા એવું છે. આપણે તો બધા એને માની. માનવાના જોઈએ ને. સબકા માલિક એક હે. હા કેમ છે સુગંધ? મસ્ત. આવી સુગંધ? રેડી. હાલો હાલો હવે ઊભી થાવ છું. સાંભળો તમે, તમારે શું કામ છે? કરો ફાસ્ટ, અહીંથી થાય. એ તો થાય છે ખબર છે. હજી શાક બનાવે છે. એકમાં 5 અને બા બેસી ગયા છે જમવા. હા કોબી બટેટા ટમેટાનું શાક, ભાત, રોટલી અને કેરીની કટકી. કેરી આવશે ત્યાં સુધી શેની જરૂર નહીં પડે. નહીં પડે. રાજકોટમાં વરસાદ ચાલુ થઈ ગયો ને બા, હા હો, થોડીક ઠંડક થઈ. થઈ ગઈ ઠંડક. અમને કોઈ દેખાય કે ન દેખાય, બાકી આપણે ટાઈમ ટુ ટાઈમ જમી લેવાનું. કા હા હો, મને 12:30 ની વચ્ચે જમવું જાય. 12:30 થી 1 માં બા બેસી જાય જમવા. જો આ જગ્યા છે ને રિયા સજેસ્ટ કરી હતી. ભાઈ છે ને વાહ ઉભા રહેતા હતા, એની જગ્યાએ હવે આખું સેટઅપ ચેન્જ કરીને આ બાજુ આવી ગયા. ગિરનારી ભૂસુનું શું કહે? વિડીયો પછી કેવો રિસ્પોન્સ આવ્યો? રિસ્પોન્સ બહુ સારો છે. અંદાજે કેટલાક લોકો આવ્યા છે? લગભગ છેલ્લા 10 દિવસમાં હે ને મારે લગભગ 1000 થી 1100 નવા કસ્ટમર એડ થયા છે. રેગ્યુલર છે તો મારા આવ્યા જ છે. 1000 ઉપર નવા કસ્ટમર એડ થયા છે મારે. જો હજી ભાઈના મોઢે આંબરો 1000 થી 1100 કટારિયા સાપર સુધી પાર્સલ જવા માંડ્યા છે. જે લોકો રેગ્યુલર અહીંયા નીકળતા હતા એ જોતા હતા, નામ વાંચીને જતા હતા, પણ વિડીયો પછી કસ્ટમર રેગ્યુલર ટેસ્ટ કરીને ગયા ને પછી પાર્સલ પણ લઈ જાય છે. વાહ વાહ બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. વાહ વાહ. અને કોઈ એમ નો સમજતા કે ભાઈનું પેડ પ્રમોશન કર્યું છે ભાઈ? ના ફ્રીમાં છે, પ્રમોશન ફ્રીમાં કરેલું છે મારે. એટલે મારે ખરેખર એક હેલ્પ થઈ ગઈ છે બહુ સારી એવી, જે ફ્રીમાં પ્રમોશન થયું છે ને. હા, ધંધો બહુ સારો થઈ ગયો ને. બહુ સારો. તો સારું ભાઈ, ખૂબ સરસ. જો આ ગિરનારી ભૂસું છે કેમની યુનિક આઈટમ છે. ચટપટો ટેસ્ટ હોય, ભેળ જેવો ટેસ્ટ લાગે. અને રાજકોટમાં આમ જાય ને તો આમ માધાપર બિલ્ડિંગ, ટૂંકમાં માધાપર ચોક આવે, પણ આ વન વર્લ્ડ છે ને, વન વર્લ્ડ બિલ્ડિંગ પહેલાં જ જો અહીંયા ભાઈ ઊભા છે આ કેબિન રાખીને, કોઈને આવવું હોય તો. હા, તારે આ ચાક પણ બાકી હતું ને, એટલે મિક્સ કરીને ચાક. ગિરનારી ભૂસું આપણે વચ્ચે વિડીયો બનાવ્યો હતો ને, તો જગ્યા એ ભાઈ લોકેશન ચેન્જ કર્યું, આગળ થોડીક કેબિન રાખી દીધી, ત્યાં ભીનું છે મેં એટલે અહીંયા મૂક્યું હતું. તો
તો લોકેશન ચેન્જ કરી નાખ્યું એટલે પછી હું ઊભો રહ્યો. મેં કીધું શું છે, કેવો રહ્યો રિસ્પોન્સ? મને કે ભાભીએ મૂક્યું તો અમે રાજકોટિયન્સ એમાંય એટલો રિસ્પોન્સ હતો અને તમારામાં એટલો હતો. ઓછામાં ઓછા કે 1100 જેટલા કસ્ટમર નવા આવ્યા ઓહો અને હજી રોજ કે 50-60 કે નવા કસ્ટમર આવતા જ હોય છે. પણ ઓલા તો ક્લાયન્ટ કે બંધાઈ ગયા કે, અને હવે જે ડબ્બો લઈને આવતો ને કે એ ડબ્બો એટલી ક્વોન્ટિટી ડબલ તમે જે કીધું હતું ને એટલી જોઈ છે. એટલે પછી પરાણે એને આ મને કે હું જાઉં છું, મને કે ના ના તમે ઘરે કે બાપુજી ને એ લોકો ખાશે, તમે આ લેતા જાઓ. નો મેંદો એને મિક્સ કરજો, એમાં મિક્સ કરજે. શું સુગર નથી? સુગર તો છે. શું મેંદો નથી, અને એ ઓલા ઓઇલમાં બનાવે છે ઘરે જ. આમાં અંદર ઓલી સિંગદાણાની છે ને વચ્ચે લેયરમાં નાખ્યું એટલે એને મિક્સ કરીને ખાવાનું. આમાં ડુંગળી અને લીંબુ હજી માથે નાખવાનું, એ લોકો ચટણી નાખે પણ એ પછી મેં કીધું ભેજવાળું ઓલું થઈ જાય ને ભીનું. ડબ્બો પેક કરીને આપો ને બધી ચટણી ડુંગળી સિંગદાણા બધું નાખીને આપે. આમાં લીંબુ ઉપરથી ને ડુંગળી નાખી શકાય તો વધારે ટેસ્ટી લાગશે. સારું ભાઈ, આશીર્વાદ આપજો. બીજું શું, કોકનું સારું થઈ જાય તો આપણે. આજે આ જ રીતના છે ને ઘણા લોકોના આશીર્વાદ છે. અમારા બાપુજીના તો છે જ, પણ ભેગા જે લોકોને આટલું સારો રિસ્પોન્સ મળ્યો હોય, ધંધો એકદમ સેટ થઈ ગયો હોય, વસ્તુ સારી હોય તો હંમેશા લોકોને સારો જ રિસ્પોન્સ મળ્યો છે. આ બધાના આશીર્વાદ છે. જે કંઈ બી આપણે અત્યારે છીએ ને બધાના આશીર્વાદ જ છે. એમને બજેટ ઓછું હતું ને તો એમને ઓલરેડી રાજકોટમાં 2 છોકરા પાસે એમને પ્રમોશન કરાવ્યું હતું. કેટલો ચાર્જ? 500 રૂપિયા, 1000 રૂપિયા દઈને કરાવ્યું હતું. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, એવા પૈસા મેં કીધું મારે કાંઈ જોતા નથી, 500-1000 રૂપિયામાં અમારું કાંઈ વળે નહીં. અને રિયાએ ચાખ્યું હતું કે વસ્તુ કંઈક નવી છે ને સારી છે, તો મેં કીધું ચાલો આપણે કરીએ ભાઈનું શૂટ. અને એ ફેસબુકમાં અત્યારે 40 લાખ લોકોએ જોયો છે. અમે રાજકોટિયન અને ઈટન ડ્રાઈવ ઇન્સ્ટા ને એ બધાના ફોલો, એ બધા વ્યૂઝ તો આખા અલગ જ. આ 40 લાખ તો ખાલી ફેસબુકના કહું. બહુ સારો રિસ્પોન્સ મળ્યો. વસ્તુ સારી બનાવો ને એટલે આજ નહીં તો કાલે. દેર હે તો અંધેર નહીં હે, એના જેવું છે ને. ભગવાન કે આ દેર હે પણ અંધેર નહીં, એના જેવી વાત છે. સારી વસ્તુ બનાવી હોય ને આજ નહીં તો કાલ ચાલવાની જ છે. આ આપણે જે કર્યું એનાથી એને જલ્દી લોકો સુધી પહોંચી શક્યા સોશિયલ મીડિયાથી, એટલો ફેર. ચાલો કામ પતાવી લો ફટાફટ, પાછું જવાનું છે વાઇપર નખાવા બલેનોનું. બા બેટા હતા 1 વાગે અને હવે વાગવા આવ્યા છે 2, અને આનંદ બેસશે હવે જમવા. બેસી ગયા છે. કોઈ વેડાન શાક, રસ, રોટલી, કેરીની કટકી, કાકડી સુધાર દો હજી. કેરી વેટ કાંઈ ન જોઈએ એમ. એટલી બધી ભૂખ લાગી છે કઈ બોલવું નથી. એવું મળ્યું મોડું થાય મારા ઘણા કામ છે હજી. ઓકે. સો આજે અમે માઇક્રો ગ્રીન માટે બધી તૈયારી કરી છે. થોડાક સ્પ્રાઉટ્સ થશે અને માઇક્રો ગ્રીન બી થશે. તો મેં આ કન્ટેનરમાં પાણી ભરીને રાખી દીધું છે અને હવે એની ઉપર બધા કઠોળ નાખવાના છે. તો એકમાં હું મગ નાખીશ. બહુ ઝાઝા નથી કર્યા પણ થોડાક કર્યા છે. ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ આ રીતે, એટલે જોઈએ પછી બીજી વખત થોડાક વધારે કરીશું. લગાવી આ રીતે અને એને હવા ઉજાસવાળી જગ્યામાં રાખવાના છે. દેન આપણે જોઈએ 1-2 દિવસની અંદર એની અંદર સ્પ્રાઉટ તો આઈ થિંક કાલે થઈ જશે, બટ જો તમે માઇક્રો ગ્રીન્સ જોતા હોય તો 3-1 દિવસ જેવું વેઇટ કરવું પડે. અમે બનાવી છીએ આજે નવા પ્રકારના થેપલા દૂધીના.
અને એમાં પણ જુવારનો લોટ, ઘઉંનો નહીં. લીમડો, લસણ, આદુ અને દૂધી ખમણેલી. અને હવે એમાં કયો લોટ એડ કરવાનો છે? જુવારનો. મિલેટ થેપલા સાથે. અને બાપુજીનો નવો પ્રોગ્રામ છે આજે, ઘૂઘરા. એની માટે ડુંગળી સાતળે છે. અહીંયા મૂકી છે લોઢીઓ મેં તપવા માટે. હવે આવી રીતે કરવાનું, વણવાની નહીં, દબાવવાનું કપડાથી. અમે એક રીલ જોઈ હતી, એમાંથી અમે ટ્રાય કરી છે. એમનીમાં તો આમ કપડું પ્રેસ કર્યું ને દીદી, આમ માથે મૂકીને. આવી રીતે થોડા કડક શેકા અમે, એટલે સ્વાદમાં સારા લાગે છે. દહીં હારે ખાશું. કેવું લાગ્યું તમને? જોરદાર. જોરદાર. કંઈક નવો ટેસ્ટ. એટલે મિલેટ ઉપર હવે થોડુંક ભાર દેવું છે ને, રોટલી ધીમે ધીમે બધાને પછી કરાવી નાખવી. હા, રેડી છે અમારું. અને આ બા આવે છે, બાને અમે ટેસ્ટ કરવા એક આપ્યું હતું બાદ. આ છે જુવાર, દૂધી, લસણ, અજમો બધું નાખીને બનાવેલા મિલેટ થેપલા. કેવા લાગે છે બા? બહુ જ સરસ થયા છે. દહીં હારે મજા આવે છે ને? દહીં હારે આ દહીંની તીખારી બનાવી છે ને એની હારે ખાય છે. બોલું એમાં તું બોલ કે આમાં દૂધી વાપરી છે અને બુદ્ધિ વાપરી છે. કઈ આ વસ્તુ બતાવી થઈ દીધું, છે? બે બતાવી દીધું. દૂધી ને બુદ્ધિ બે. હા બસ એનું મિશ્રણ છે બેનું, જેથી કરીને આ પરોઠા થઈ શકા. બરાબર, સારું. આ છે બાપુજીના ઘૂઘરા. બટેટાના મસાલા વડા નથી, પણ મૂંગ દાળ અને ડુંગળી વઘાર મારી, એમાં મસાલા કરી અને મેંદાના લોટ હોય ને એને વણી એની અંદર ભર્યા, સ્ટફ કર્યા. આગળ તમે વડાપાઉં જોયું ને, એનું ટેસ્ટિંગ કરવું હતું, એટલે એક જગ્યાએ ટેસ્ટ કર્યું. અને બાનો ફોન આવી ગયો છે, બસ હવે ઘરે પહોંચવા આવ્યું. એને હા. એક ખૂમ આ ખાય ક્યારે બાર હોય ગયું? બપોરે તો કોઈ તો ઠીક હું જાય ને મેં ગાડીનું ખોલે છે કે નહીં, હા. એટલે હું ચારેક વાર ખાખા ખોરા કરતી હતી. મેં તો આ કાનો આવે કાનો આવે કાનું આવે, કાનું આવે. હું ડબ્બા ખંખેરું ને આ મારો મોટો જાસૂસીમાં કાનું આવે. પછી હું તો ચા પીને બેઠી, હા, ત્યાં ઓલી બહાર નીકળી વણા પાસે. તેમાં તમે ઘણી બધી વસ્તુઓ ખાંડવાળી ખાઈ નથી લીધી ને, ચેક મને કઈ કરાવવામાં મળ્યું જ નહીં. નહીં. કેક ન મળી, બિસ્કિટ ન મળ્યા, ઓ માય ગોડ, ચેવડો ખાવો તો ન મળ્યો, કંઈ ખાવા જેવું ન મળ્યું. શું વાત કરો છો? એટલે ચા પીને બેઠી હતી. વિજયાબેને કોઈ તો હું ને ન મળ્યું કઈ? અને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ક્યાં ખાવા જેવું આવે? નહીં. નકરું ઓલું હોય ફ્રૂટ, એટલે મને ન મજા આવે અંદર. નકરું આહા. સાદો હોય ને તો હા, દાંતમાં લાગે. તમારી દીકરીએ ત્યાંથી હું કીધું હતું, વેનીલા બરાબર નથી આવતું. વેનીલા કેવું હોય જોયું ને તમે? તો સાદો કેમ ખાશો? પછી એમને કઈ અનાવાલો ન લેવાય, એમને નહીં આવે છે. એમને એટલે કયો પણ બીજા કેટલાય આવે છે, વેનીલા હોય. ડ્રાય ફ્રૂટ વગરના આવે છે. એટલે એ પ્લેન વેનીલા હોય, સ્ટ્રોબેરી હોય, મેંગો હોય, બનાના હોય. પણ ઇન શોર્ટ તમે એ રીતના યાદ કરતા હતા ને કે દરવાજો ખોલે હું કઈક ડબ્બા ખખડાવું તો. હા, બીજા નકર ઓલી ઘણી વાર તું ઘરમાં હોય ને હું બાયનું ખોલું, બરોબર. રાત મેં કીધું કે લાવ બાયનું ખખડાવું નથી, આ લોકો છે કે નહીં, લાવ થોડુંક ખખડ ભખડ કરવું નહીં. ડબ્બા બબ્બા જોયા, બધું જોયું, ચા મૂકી દીધો તો
પછી મને એમ થયું કે હવે આજે આ નથી લાગતો. પછી મેં પૂછ્યું રિયાને ક્યારે બહાર ગયો તો કે 3 વાગે. જમીન તરત પાછો વયો ગયો. મેં કીધું ઓહોહોહો. લાવ ફોન કરું એટલે હુઈ જાય બધાય ઓકે સાથે. હાલો કરી દો ટીવી બંધ જો હોઈ જ જવું હોય તો. હા હા કંઈક નવું બનાવીને ત્યારે તો ઘરે જ ન હોય. શું નવું કર્યું? આ દૂધી નાખીને ઝારના થેપલા કર્યા. તો એ સારું તો તમે જ ખાતા. ઝારના લોટના સારું તો તમે જ ખાતા. લસણ ના સરસ થયા હતા હો. એમ? હા એ લસણ નાખીને સરસ બનાવ્યા હતા ઝારના. આ પ્રયોગ તમારી છોકરી સિવાય કોઈ ન કરે. હા અને આરે તીખારી કરી દીધી હતી દહીંની. ઓહો અથાણું તાજું વાહ છુંદાનું વાહ. છાશ પણ થેપલા એટલા જ થયા. એમ? હા ઝારના થેપલા. ડરાવી દીધી આમ હોય પણ ફોન કી ગયો તારા હાથમાંથી? વાહ ઓ માય ગોડ. જોઈ ન શકાય બહાર શાંતિથી. જિંદગીમાં પહેલી વાર મેં આને આવી રીતના જોઈ છે કે ફોન વિના આમ દરવાજાની બહાર આવી રીતના ઊભી હોય. એ આ ટાઈમે રાતના 10 વાગે. હું ખુલ્લું આકાશ જોઉં છું. ઓહો હા તારે ન જોવાનું હોય, મારે ઉડવાની જરૂર છે એટલે મારે જોવું પડે. એવું તમને લાગે છે કે તમારે જોવાની જરૂર છે? તમે લોકો જે રેગ્યુલર વ્લોગ જોવો છો એને ખબર હશે કે 9:54 એટલે 10 વાગે શું કરતા હોય મેડમ? ફોન કરવાનો જ મમ્મી થોડીક વાર પછી. એમ તો મેં એમને કર્યો ત્યારે વ્યસ્ત આવતો હતો. ત્યારે કોની યાર વાત ચાલુ હતી? ત્યારે હું મટીરિયલ વાત કરતી હતી. હા, એને 5 મિનિટ થઈ ગઈ. 5 મિનિટથી હું શાંતિથી ઊભી છું. હું ઉઘડી ગયા કે તમે બાલ્કની બહાર આવી રીતના નિરાતે ઊભા ઊભા જોતા હતા. તમે મને હજી ઓળખી નથી બરાબર. ઈ તો ભાઈ જો છે ને શંકર ભગવાન નથી ઓળખી ગયા, મારા બાપુજી મારા બાને નથી ઓળખે, મારા મોટા ભાઈ મારા ભાભીને નથી ઓળખી ગયા. હવે હું તો તને ક્યાંથી ઓળખી શકું? વાર લાગશે. અને આવું હોય વડાને હું કરસ તું? બધાય કેશ લઈ લઉં છું આમાંથી. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આ શું નવું? એટલે આ તો હું લઈ આવ્યો હતો, હવે એનો સાચો ઉપયોગ થાય. જય હિન્દ જય ભારત.